કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા પર વિવાદિત નિવેદનને લઈને પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે રાજેશ ચુડાસમાની આ ભાષા હિંસાની ભાષા છે, ધમકીની ભાષા છે। રાજેશ ચુડાસમાની આ ભાષા ડર અને ભય ફેલાવવાની છે। ગાંધીના ગુજરાતમાં હિંસાની ભાષાને સ્થાન નથી, જેથી ભાજપે આ મામલે જવાબ આપવો પડશે। ભય ફેલાવવા માટેની છે, ચૂંટણી જીતવા માટે ડર ને ભય ફેલાવતી ભાજપા અને એમના પ્રતિનિધિઓ અને ચૂંટાયા પછી પણ ડર અને ભય ફેલાવવાની માનસિકતા ધરાવતા ભાજપાના પ્રતિનિધિને અને ભાજપાને પૂછવા માંગુ છું, શું આ હિંસાની ભાષા એ ભાજપાની સત્તાવાર ભાષા છે? શું ભાજપા આ પ્રકારના જનપ્રતિનિધિઓને જ પ્રાથમિકતા આપવા માંગે છે? આ પ્રકારની ભાષાથી શું ગાંધી સદાના ગુજરાત માટે યોગ્ય છે? જે રીતે ડર અને ભય ઉભો કરીને લોકોમાં જે પ્રકારનો સંદેશ આપવા માંગે છે, શું ગુજરાતની ભાજપા સરકાર આ ભાષાને સત્તાવાર ભાષા ગણે છે? આ તમામ જવાબ ભાજપાએ આપવા પડશે, કારણ કે આ ગાંધી સદાનું ગુજરાત છે, જ્યાં આ ભાષાનું જાહેર જીવનમાં પણ સ્થાન ન હોઈ શકે ને એમને પણ સ્થાન ન હોઈ શકે। ત્યારે પુનઃ હું માંગ કરું છું કે ભાજપાના ચૂંટાયેલા સાંસદની ભાષા એ હિંસાની ભાષા છે। તેની મંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપા શાસનના મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની જનતાને જવાબ આપવો જોઈએ, જૂનાગઢની જનતાને સાચી હકીકતથી વાકેફ